ડીસા તાલુકાના કંચરા મુકામે સદીઓથી રસ્તો બિસ્માર હાલતમાં, આંગણવાડીથી ગંભીરજીપુરા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં। ડીસા તાલુકાના કંચરા મુકામે સદીઓથી રસ્તો બિસ્માર હાલતમાં, આંગણવાડીથી ગંભીરજીપુરા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં। કાચો માર્ગ પાકો બનાવવા સરકારને કયો ગ્રહ નડે છે? બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ કંચરા ગામની આંગણવાડીથી ગંભીરજીપુરા અંદાજિત 1.5 કિલોમીટરનું અંતર આવેલું છે, જ્યાં વૃદ્ધ માણસો અને શાળાએ જતા બાળકો તેમજ મુસાફર કરતા નાગરિકો અને દૂધ ભરાવવા જતા ગ્રાહકોને અવરજવર મુસાફરી કરતા લોકોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે। કંચરાના જાગૃત સરપંચ દ્વારા 2021માં પણ માર્ગ અને મકાન વિભાગમાં લેખિત દસ્તાવેજ સાથે રજૂઆત કરવામાં આવી અને સરકારમાં પોતાના લેટર પેડ દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે। સરકારને એવો તો કયો ગ્રહ નડે છે કે જેમાં માર્ગ પાકો બનાવવામાં આવ્યો નથી? ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક રોડ માર્ગ પાંખો બને તેવી સરકારશ્રી આગળ રજૂઆત કરવામાં આવી છે। શું આ મીડિયાના અહેવાલથી ઘોર નિદ્રામાં સૂતેલું તંત્ર જાગશે ખરા? તે તો આવનારો સમય જ બતાવશે। અહેવાલ શ્રી વિકે ડાભાની, RTV ન્યૂઝ। ડીસા તાલુકાનું ગામ કણજરાથી બોલું છું, જિલ્લો બનાસકાંઠા। અહીંયા જે કણજરા ગામમાં અમે રહીએ છીએ, જે ખેતરમાં જે રસ્તો ગંભીરજીપુરા એનું રસ્તાનું નામ આપેલું છે, જે 2021ની અંદર દરખાસ્ત સરકાર દ્વારા આપેલી છે। અહીંયા જતા સ્કૂલે છોકરાઓને બહુ ચોમાસાની અંદર તકલીફ પડે છે। દૂધ ભરાવતી વખતે ડેરી જતા બાળકો તથા સ્થાનિકોને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે અને પછી રાત મોડા દવાખાને જવું હોય તો અહીંયાથી કોઈ સાધન આવતું નથી। એવી સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ રસ્તાનો જલ્દ સે જલ્દ આનો ઉકેલ આપી દે।